નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 માં 3 પાઠ સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે આપણે વિજ્ઞાનમાં પાઠ નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ વિશે અભ્યાસ કરીશું. તો કે પહેલા સૌપ્રથમ તો આપણે ધાતુ એટલે શું અને અધાતુ એટલે શું એના વિશે માહિતી મેળવીશું કે ધાતુઓ કોને કહેવાય અને અધાતુઓ કોને કહેવાય. તો કે ધાતુ એટલે શું? તો કે લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, જસર, સોનું, ચાંદી વગેરે ધાતુઓ છે. આના વિશે તો વિદ્યાર્થી મિત્રો તમે બધા માહિતગાર જ હશો કે લોખંડ, એલ્યુમિનિયમ, પછી કે સોનું, ચાંદી આ જે વસ્તુઓ તમે જોયેલી છે, આ જે પદાર્થો તમે જોયેલા છે જેને આપણે ધાતુઓ કહીએ છીએ. તો કે લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, જસર, સોનું, ચાંદી વગેરે જેવા પદાર્થોને આપણે ધાતુઓ કહીએ છીએ. એના પછી જોઈએ કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ધાતુઓ છે. આ તમે નામ સાંભળ્યું હશે કે સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ પણ એક ધાતુઓ છે. એના પછી જોઈએ ધાતુ વિશે જોયું કે કયા કયા પદાર્થોનો ધાતુઓમાં સમાવેશ થાય છે. હવે જોઈએ અધાતુઓ કોને કહેવાય. તો કે અધાતુ, તો અધાતુમાં કોલસો, સલ્ફર, ફોસ્ફરસ વગેરે ઘન સ્વરૂપના અધાતુઓ છે. કોલસો, સલ્ફર, ફોસ્ફરસ વગેરે જેવા કેવા સ્વરૂપના? તો કે ઘન સ્વરૂપના અધાતુઓ છે. એના પછી જોઈએ બ્રોમિન. બ્રોમિન નામની જે અધાતુ છે એ કેવા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે. તમારે ટેસ્ટમાં MCQ માં પૂછાય, એમાં તમને એવું પૂછાય કે પ્રવાહી સ્વરૂપનું અધાતુ કયું છે? તો એમાં તમને નીચે ઓપ્શન આપેલા હોય કે કોલસો, પછી બ્રોમિન આપેલું હોય, ઓક્સિજન આપેલું હોય અને સલ્ફર લખેલું હોય. તો પ્રવાહી સ્વરૂપના અધાતુમાં કોનો સમાવેશ થાય છે? તો કે બ્રોમિનનો. એના પછી જોઈએ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન વગેરે જેવા વાયુ સ્વરૂપના અધાતુઓ છે. વિદ્યાર્થી મિત્રો આ બધા જે વાયુ સ્વરૂપના અધાતુઓ છે આપણને ક્યાં જોવા મળે છે? તો કે આપણી આસપાસના વાતાવરણમાં. આપણી આસપાસના વાતાવરણમાં જોવા મળતા વાયુ સ્વરૂપના અધાતુઓ એમાં કોનો સમાવેશ થાય છે? તો કે ઓક્સિજન, જે જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ કે જેના એ પ્રાણવાયુ આપણે જો ના લઈએ તો આપણું જીવન શક્ય નથી. તો જે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન વાયુ છે, ઓક્સિજન પછી નાઇટ્રોજન, હાઇડ્રોજન વગેરે સ્વરૂપના
અપવાદ સ્વરૂપે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ ચાર ધાતુઓ છે. કઈ કઈ? તો કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ ચાર ધાતુઓ કેવી છે? તો કે વજનમાં હલકી છે. ઘન સ્વરૂપમાં ધાતુઓ આપણને કયા સ્વરૂપમાં જોવા મળે છે? અહીંયા તમે જોઈ શકો છો કે ધાતુઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, નિકલ, જસર, સોનું, ચાંદી આ બધી ધાતુઓ છે. આ બધી ધાતુઓ આપણને કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો કે ઘન સ્વરૂપમાં જોવા મળે છે. તો કે બધી ધાતુઓ ઘન સ્વરૂપમાં જોવા મળે છે. એક જ એવી ધાતુ છે કે જેને આપણે ધાતુ કહીએ છીએ છતાંય પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. તો એવી કઈ ધાતુ છે? તો કે પારો. આપણા જે થર્મોમીટરમાં જે પારો હોય છે એ પારો એને આપણે ધાતુ કહીએ છીએ છતાં પણ એ આપણને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. હવે એના સામે જોઈએ આપણે જોયા ધાતુઓના ગુણધર્મો. હવે એના સામે જોઈએ અધાતુના ભૌતિક ગુણધર્મો. તો કે અધાતુઓ કેવી હોય છે? તો કે અધાતુઓ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે. અધાતુઓ એ ત્રણે ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે. તો કે અધાતુ ઘન સ્વરૂપમાં પણ જોવા મળે છે, પ્રવાહી સ્વરૂપમાં પણ જોવા મળે છે અને વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. એ આપણે અહીંયા જોઈ લીધું કે કોલસો, સલ્ફર, ફોસ્ફરસ વગેરે ઘન સ્વરૂપીય ધાતુઓ છે. બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપીય ધાતુ છે અને ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન વગેરે વાયુ સ્વરૂપના અધાતુઓ છે. એના પછી જોઈએ કે ધાતુઓની સરખામણીએ હલકી હોય છે. અધાતુ કેવી હોય છે? તો કે અધાતુઓ ધાતુ કરતાં વજનમાં હલકી હોય છે. પછી એની સપાટી ચળકાટ રહિત હોય છે. અધાતુઓની સપાટી ચળકાટવાળી હોતી નથી. વિદ્યાર્થી મિત્રો કોલસો તમે જોયેલો હશે તો કોલસાની સપાટી ચળકાટવાળી હોય છે? તો કે ના, કોલસાની સપાટી ચળકાટવાળી હોતી નથી. કોલસાની સપાટી એટલે કે અધાતુઓ ચળકાટ રહિત હોય છે. અપવાદ સ્વરૂપે ગ્રેફાઇટ અને આયોડિન. ગ્રેફાઇટ જે આપણી પેન્સિલ હોય છે એ પેન્સિલની અણી જે હોય છે એ ગ્રેફાઇટની બનેલી હોય છે. એ પેન્સિલ એ ગ્રેફાઇટ અને આયોડિન આ બંને અધાતુ એવી છે જે ચળકાટવાળી હોય છે. પેન્સિલની જે અણી હોય છે તમે જોશો તો એ તમને ચળકાટવાળી જોવા મળશે. તો એ પેન્સિલની અણી શેની બનેલી હોય છે? તો કે ગ્રેફાઇટની. તો સામાન્ય રીતે અધાતુઓ ચળકાટ રહિત હોય છે, પરંતુ સોડિયમ અને ગ્રેફાઇટ આયોડિન અને ગ્રેફાઇટ આ બંને અધાતુ એવી છે જે ચળકાટ ધરાવે છે. તેને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. હવે એને અથડાવો તો એમાંથી રણકાર ઉત્પન્ન થાય? તો કે ના. એના સિવાય ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન એ તો વાયુઓ છે. તો જેને અથડાવાથી એ વાયુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય? તો કે ના. તો કે અધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. તે ઉષ્મા અને વિદ્યુતની અવાહક છે. ઓક્સિજનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, કોલસામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય? તો કે ના. તો કે અધાતુઓ એ ઉષ્મા અને વિદ્યુતની અવાહક છે. અપવાદ સ્વરૂપે ગ્રેફાઇટ જે છે જે પેન્સિલની અણીમાં હોય છે એ ગ્રેફાઇટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ખાલી એક જ અધાતુ એવી છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ છીએ. અધાતુઓને ખેંચીને તાર બનાવી શકાતા નથી કે તેને ટીપીને પતરા બનાવી શકાતા નથી કે તેને ટીપી શકાતું નથી. તો કે અધાતુઓને ખેંચીને તાર બનાવી શકાતા નથી, તેને ટીપી શકાતું નથી કે તેના પતરા પણ બનાવી શકાતા નથી. વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં અથવા તો ઓફલાઈન ટેસ્ટમાં તમારે એવું પૂછાય કે ધાતુ અને અધાતુના તફાવત લખો તો તેમાં તમે આ મુદ્દા લખી શકો. ધાતુ અને અધાતુ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનું કહ્યું હોય તો તમે એમાં આ મુદ્દાઓ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ અને આનો તમને જે
ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 4 પદાર્થો ધાતુ અને અધાતુ મટીરિયલ્સ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ તમે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ એલ્યુમિનિયમ તાંબુ વગેરેથી પરિચિત છો કેટલાક પદાર્થો કોષ્ટક 4.1 માં આપેલા છે કોષ્ટક 4.1 પદાર્થોના દેખાવ તથા સખતપણું વસ્તુ પદાર્થ દેખાવ ચમકદાર ઝાંખા સખતપણું બહુ સખત નહીં લોખંડ કોલસો સલ્ફર એલ્યુમિનિયમ તાંબુ શું તમે એવા પદાર્થોના નામ આપી શકો જે ધાતુ હોય તે સિવાયના કોષ્ટક 4.1 ના પદાર્થો અધાતુઓ છે ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે યાદ રાખો કે ચળકાટ તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મો છે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ શું તમે ક્યારે લુહારને લોખંડના ટુકડાને ટીપતો જોયો છે અથવા લોખંડના સાધન જેવા કે પાવડો કુહાડી ખંપાળી જોયા છે શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય ચાલો જોઈએ પ્રવૃત્તિ 4.1 લોખંડની એક નાની ખીલ્લી કોલસાનો ટુકડો એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલની અણી લો લોખંડની ખીલ્લીને હથોડાથી ટીપો ધ્યાન રાખો કે તમને વાગી ન જાય જોરથી ટીપવાની કોશિશ કરો એલ્યુમિનિયમના વાયરને પણ જોરથી ટીપો આ જ રીતે કોલસાના ટુકડાને અને પેન્સિલની અણીને પણ ટીપો તમારા અવલોકનોને કોષ્ટક 4.2 માં નોંધો કોષ્ટક 4.2 પદાર્થોની ટીપવાની ક્ષમતા વસ્તુ પદાર્થ આકારમાં ફેરફાર સપાટ થાય છે ટુકડાઓમાં તૂટી જાય છે લોખંડની ખીલ્લી કોલસાનો ટુકડો એલ્યુમિનિયમ વાયર પેન્સિલની અણી તમે જોયું હશે કે લોખંડની ખીલ્લી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે જો તેને સખત ટીપવામાં આવે તો તે સપાટ થઈ પતરામાં રૂપાંતર થાય છે તમે મીઠાઈને આકર્ષક બનાવવા વપરાતા વરખ કે ફોઇલથી તો પરિચિત જ હશો તમે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઇલથી પણ પરિચિત જ હશો જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે તેને ટીપાઉપણું એટલે કે મેલ્યેબિલિટી કહે છે આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ છે તમે નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલની અણી આ ગુણધર્મ ધરાવતા નથી શું આપણે તેને ધાતુ કહીશું શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાઝ્યા વગર પકડી શકશો કદાચ નહીં જ શા માટે બીજા થોડાક અનુભવોની યાદી તૈયાર કરો કે જેમાં લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલના લીધે તમારી જાતને ગરમ વસ્તુઓથી બચાવી શક્યા હોય આ અનુભવોને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે શું કહી શકશો તમે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂડ્રાઈવર વાપરતા જોયો હશે તેને કેવા પ્રકારનું હેન્ડલ હોય છે શા માટે ચાલો શોધી કાઢીએ પ્રવૃત્તિ 4.2 યાદ કરો કે વીજ પરિપથ બનાવીને જે તે વસ્તુમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે કે નહીં તેની ચકાસણી કઈ રીતે કરતા હતા ધોરણ 6 માં તમે આ પ્રવૃત્તિ ઘણા પદાર્થો લઈને કરી હતી હવે તે પ્રવૃત્તિ કોષ્ટક 4.3 માં દર્શાવેલા પદાર્થો લઈ ફરીથી કરો અવલોકન કરો તથા આ પદાર્થોને સુવાહક તથા અવાહકના જૂથમાં ગોઠવો કોષ્ટક 4.3 પદાર્થોની વીજવાહકતા ક્રમ પદાર્થો સુવાહક અવાહક 1 લોખંડનો સળિયો ખીલ્લી 2 સલ્ફર 3 કોલસાનો ટુકડો 4 તાંબાનો તાર તમે અવલોકન કરશો કે લોખંડનો સળિયો
ખિલ્લી અને તાંબાના તાર સુવાહક છે, જ્યારે સલ્ફરનો ટુકડો, કોલસાનો ટુકડો એ અવાહક છે. અરે, તો તમારા અનુભવો તથા આ પ્રવૃત્તિ એમ દર્શાવે છે કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. અમે આ ધોરણ 6 માં શીખ્યા હતા. તમે એલ્યુમિનિયમ તથા તાંબાના વાયરનો ઉપયોગ ક્યાં કરો છો? શું તમે ક્યારેય કોલસાના વાયર જોયા છે? ચોક્કસપણે નહીં જ જોયા હોય. ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય છે, તેને તેનું તણાવપણું કે તન્યતા એટલે કે ડક્ટિલિટી કહે છે. શું તમે ક્યારેય લોખંડની તકતી કે પતરું, ધાતુનો સિક્કો અને કોલસાના ટુકડાના જમીન પર પડવાનો અવાજ સાંભળ્યો છે? જો ના, તો અત્યારે જ કોશિશ કરો. તમને ઉત્પન્ન થયેલા અવાજમાં કોઈ ફેરફાર નોંધાયો? તમે ક્યારેય મંદિરોમાં લાકડાના ઘંટ જોયા છે? તમે તે માટે કારણ જણાવી શકશો? જે વસ્તુઓ ધાતુની બનેલી છે તેને જોરથી અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે છે. ધારો કે તમારી પાસે એક સરખા દેખાતા 2 બોક્સ છે, જેમાંથી એક લાકડાનું છે તથા બીજું ધાતુનું છે. શું તમે બંને બોક્સને અથડાવીને કહી શકશો કે કયું બોક્સ ધાતુનું છે? ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા હોવાથી તેમને રણકારયુક્ત એટલે કે સોનોરસ કહે છે. ધાતુ સિવાયના પદાર્થ રણકાર ઉત્પન્ન કરતા નથી. ઉપરની પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા તથા વિદ્યુતના વાહક હોય છે. જે પદાર્થો સામાન્ય રીતે આ ગુણધર્મો ધરાવતા હોય તેને ધાતુઓ કહેવામાં આવે છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ધાતુઓના ઉદાહરણો છે. તેનાથી ઉલટું પદાર્થો જેવા કે કોલસો અને સલ્ફર નરમ તથા દેખાવે ઝાંખા હોય છે. તેમને હથોડીથી ઠપકારતા તેનો ભૂક્કો થાય છે. તેઓ રણકાર ઉત્પન્ન કરતા નથી અને ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે. આવા પદાર્થોને અધાતુ કહે છે. સલ્ફર, કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ વગેરે અધાતુના ઉદાહરણો છે. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે. પારો એટલે કે મર્ક્યુરી